તો ચાલો તમે મોટા બ્લોગર. હાલ આપણો ચા પણ રેડી છે. રકેબીમ લીધો છે જો આપણે. અને હવે આપણે પેલો ચા પીલા હા ચાની સાથે. હેલો બધાને ગુડ મોર્નિંગ અને સ્વાગત છે આપણા બીજા બ્લોગ્સમાં. અને હાલ આપણે આવી ગયા છીએ કપાસને સોખો કરવા માટે. ને કપાસ છે આવડો. અને ખડ ઘણું થઈ ગયું છે કપાસમાં. તો હાલ આપણે કરતા હતા કપાસ રોપવાની. હવે આપણે આવી ગયા છીએ ઘરે, કેમ કે આપણે પીવો છીએ ચા. તો પેલો તો ચા મૂકી દઈએ. તો હાલ આપણે બેઠા છીએ. હાલ આપણે કંઈ કામ છે નહીં. અને વાતાવરણ કેવું છે તમે દેખો, એકદમ વરસાદ આવે એવું. वरसाद तो 10 दिनों से आ रहा है. थोड़ा थोड़ा वरसाद 10 દાડાથી જ આવે છે. તો હાલ આપણે જમવા બેસી ગયા છીએ. જમવામાં છે દાળ ને કવાની રોટલી. પહેલા તો આપણે જમી લઈએ. તો હાલ આપણે પાછા કપાસ ઓકો કરવા હેડ્યા છીએ. ગફુરો દાહેરો. અને આ શું દાડકું છે કમેન્ટ કરી દો. અમને એકઈને ખબર નહીં, વિપાદન ખબર છે. અને કપા ફેરી વાર વતાઈ નાખા તમને. બ્લોગ જ બનાય કરો. પછી મગા બ્લોગ જ છૂટતા હેરા. ભારો કરવા નહીં આવે ને, કપાસ ઓહો કરવા આવ્યા છે. પછી કઈ ના થાય. કપા હા જો મસ્ત ધોકો થઈ ગયો છે. લો બધાને જય માતાજી અને સ્વાગત છે આપણા બીજા બ્લોગમાં. હાલ આપણે આવી ગયા છીએ સવારમાં માલ બનાવવા માટે. કેમ કે ઘર સણા હેરું તમારો નહીં બતાવો, તમારો ફેસ રિવીલ નહીં થયો ને. આ બાજુ પીડ્યા છે ખંડા સિમેન્ટ. તો હવે આપણે ઘડીક બની પડે, કેમ કે આપણે પરા ઠંડા. તો હાલ આપણે વિપુલ દાસ સિમેન્ટ ઉલ્યો શું કહેવાય માલ હુંહાર કરે હરા. રેત નહીં સિમેન્ટ હુંહાર કરે હરા. વાતાવરણ છે એક નંબર, વરસાદ આવે એવું પણ આવતો છે નહીં. તમને તો જબરો હું કરતો આવડે. દુકાન નહીં જવાનું તો ચાલો મંચા આવડે. તો હાલ આ ભાઈ ગફુરો તો ખાંપતા નહીં, તો આપણે ખાંપવું પડશે. તો બ્લોગને ઘડીક કરવા બરોબર. તો આપણે માલ બાલ પણ મિક્સ કરી નાખ્યો છે, સમેટ ને રેત નહીં. હવે બસ મિસ્ત્રી આવે એની વાત છે. આપણું કામ આપણે પટાવી નાખ્યું છે. તો પહેલાં તો આપણે ઘરે જઈએ, કેમ કે આપણે પીવું પડશે પાણી. તરસ લાગી ગઈ છે.